ગુજરાતમાં આપનું સ્વાગત છે। કરિયર ગાઈડન્સ ટોક શોમાં યુપીએસસી જીપીએસસી માટે હજારો વિદ્યાર્થીઓને મળ્યું નિષ્ણાંતોનું માર્ગદર્શન। અમદાવાદ ખાતે લિબર્ટી કરિયર એકેડેમી દ્વારા ધોરણ 12 પાસ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી યુપીએસસી કરિયર ગાઈડન્સ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, કારકિર્દીના વિકલ્પો, સફળતાની વ્યૂહરચના તેમજ ટોપર્સના અનુભવ અંગે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે લિબર્ટી કરિયર એકેડેમીના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દર વર્ષે અંદાજે 2000થી વધુ દીકરા દીકરીઓને એક જ મંચ પર અનુભવી અધિકારીઓ અને સફળ ઉમેદવારો સાથે સીધો સંવાદની તક આપે એ ખૂબ જ સરાહનીય પહેલ છે। તેમણે જણાવ્યું કે આ પહેલથી વિદ્યાર્થીઓને માત્ર યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્વ જ સમજાતું નથી, પરંતુ તેમને કેવી રીતે ક્રેક કરવી તે અંગે પણ યોગ્ય દિશા મળે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે લિબર્ટી ગ્રુપ છેલ્લા 5 દાયકાથી શિક્ષણ અને પ્રકાશન ક્ષેત્રે કાર્યરત છે અને છેલ્લા લગભગ 25 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યું છે। સમાજ માટે સારા અને જવાબદાર અધિકારીઓ તૈયાર કરવાની તેમની ભાવના સાચા અર્થમાં સમાજ સેવાનું કાર્ય છે। આવા કાર્યક્રમમાં પોતાને પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો તે બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓને સંબોધતા સંજય રાવલે જણાવ્યું હતું, આજના સમયમાં યુવાનો 30 સેકન્ડની રીલ પણ પૂરી જોતા નથી, ત્યારે તેઓ 1 કલાક સુધી ધ્યાનપૂર્વક પ્રેરણાદાયક વાતો સાંભળવા તૈયાર થાય છે। તે પોતે જ આશાસ્પદ બાબત છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવાનોને માત્ર શિખામણ આપવાથી નહીં, પરંતુ તેમના સ્તરે જઈ તેમના પ્રશ્નોને સમજવાથી જ સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે। તેમણે ઉમેર્યું કે ભારત પાસે વિશ્વનું સૌથી શક્તિશાળી યુવા ધન છે, પરંતુ તેની શક્તિનો યોગ્ય ઉપયોગ થવો જરૂરી છે। લિબર્ટી કરિયર એકેડેમી જેવા પ્રયાસો યુવાનોને યોગ્ય દિશા અને પ્રેરણા આપી તેમની ક્ષમતાનું સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે ઉપયોગ થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે, જે અત્યંત પ્રશંસનીય છે। આ પ્રસંગે સ્ટેટ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર નીરવ ત્રિવેદી, યુપીએસસી સીએસસી 2025માં એર 474 મેળવનાર કિશન કુમાર રામ, એર 589 મેળવનાર જૈનેશ ચૌહાણ, એર 898 મેળવનાર રાહુલ રેવર તેમજ લિબર્ટી કરિયર એકેડેમીના ડિરેક્ટર જગદીશ પટેલે પણ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેડિયો મિર્ચીના આરજે કુતાર્થ દ્વારા કરવામાં આવ્યું હતું। પહેલા તો લિબર્ટી વાળાને ખૂબ ખૂબ અભિનંદન કે દર વર્ષે આવા 1000-2000 દીકરા દીકરીઓ માટે એક સરસ ઓડિટોરિયમમાં મસ્ત મજાના સરસ અધિકારીઓને બોલાવીને લાઈવમાં એમને સમજ પડે કે આ પરીક્ષાઓનું શું મહત્વ છે, કેમ આપવી જોઈએ અને એને કેવી રીતે ક્રેક કરી શકાય। અમારા જેવા લોકોને બોલાવીને બીજી બધી વાતોથી માણસમાં કોન્ફિડન્સ કેવી રીતે આવે એની વાત કરે છે। એટલે હું માનું કે લોકો યુપીએસસી જીપીએસસી ક્લિયર કરે એની સાથે એક સારો માણસ બને અને સમાજમાં કંઈક એચીવ કરે એવી જે એમની ભાવના છે। 50 વર્ષથી આ લોકો પબ્લિકેશનમાં છે, 25-26 વર્ષથી તો આપણા ક્લાસીસ ચલાવે છે, કેટલા હજારો છોકરા દીકરા દીકરીઓ અમારી તૈયાર થાય છે। એટલે મને તો બહુ જ ખુશી છે કે સૌથી મોટું આ સમાજ સેવાનું કામ થયું છે, થઈ રહ્યું છે અને એમાં મને પણ આવવાનો ચાન્સ મળે છે। મોટિવેશન સ્પીકર તરીકે કોઈ સારો પ્રસંગ આજે શેર કરવા માંગશો વિદ્યાર્થીઓ છે આજે શું કહેશો? આજે છોકરાઓ 10 મિનિટ કોઈનું સાંભળતા નથી, 30 સેકન્ડની રીલ નથી સાંભળતા, એ છોકરાઓ મારા જેવાને 1 કલાક સુધી સાંભળવા બેસે એ જ છોકરાઓ માટે મારા માટે બહુ મોટી મોટિવેશનની વાત છે। છોકરાઓને લોકો શિખામણો આપે છે, પણ એમના લેવલ પર જઈને એમના જે પ્રશ્નો છે એની જો વાત કરવામાં આવે તો બહુ સરસ પરિણામ આવે। આ દેશ પાસે આજે સૌથી સારું યુથ છે, પણ એનો પ્રોપર ઉપયોગ થતો નથી અને આ ઉપયોગ કરવાનો પ્રયત્ન આ લોકો કરે છે, એ જ સૌથી મોટું મોટિવેશન છે। સુશા પટેલ છે, હું મેનેજિંગ ડિરેક્ટર લિબર્ટી કરિયર એકેડેમીનો છું। આજે દિનેશ હોલ ખાતે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા લગભગ 800થી પણ વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેનું સેમિનારનું આયોજન થયું। એમાં શ્રી સંજય રાવલ સાહેબની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ઘણું સારું માર્ગદર્શન પણ મળ્યું। એની સાથે સાથે યુપીએસસીની પરીક્ષા આ વખતે પાસ કરી રહેવા ડૉક્ટર કિશનકુમાર રામ સાહેબ, એની સાથે સાથે રાહુલ રેવર સાહેબ અને જીપીએસસીની એક્ઝામિનેશન પાસ કરી રહેવા નીરવ ત્રિવેદી સાહેબ અને એમની સાથે સાથે જૈનેશ ચૌહાણ સાહેબે પણ ઉપસ્થિતિમાં આવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। આજના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનારી જીપીએસસી યુપીએસસીની પરીક્ષાઓ, જે ખાસ કરીને ધોરણ 12 પછીની પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતના કરવી, એની સાથે સાથે તમારે કેવી રીતના વિષયની પસંદગી કરવી જોઈએ, તે ઉપરાંત ગ્રેજ્યુએશન પત્યા પછી તરત જ તમે આ એક્ઝામિનેશન પાસ કરવા માટે તમારે કોલેજ દરમિયાન શું શું ધ્યાન રાખવું જોઈએ, આ બધી બાબતોની ચર્ચા કરી। સેમિનારનો મુખ્ય હેતુ એ જ હતો કે વિદ્યાર્થીઓ અને જે યુવાધન છે એને પ્રોપર માર્ગદર્શન મળવાથી, સરકારી નોકરી અંગેનું માર્ગદર્શન મળવાથી લોકો એક સારા વિકલ્પ તરફ આગળ વધે। આજના સેમિનારની અંદર વિદ્યાર્થીઓ જેટલા પણ ઉપસ્થિત રહ્યા એ બધાના માહિતીનો ખૂબ સારો લાભ થયો અને ભવિષ્યમાં એક સારા ઓફિસર તરીકે એમની કારકિર્દી નિર્માણ થાય એવું એક પ્રયત્ન આપનો સફળ રહ્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।